બાળકો કંપાસ બોક્સની પ્લાસ્ટિક ફૂટપટ્ટીને આંખોની સામે પ્રકાશની તરફ પકડીને ધીરે ધીરે નમાવો અને કહો કે તમને શું દેખાય છે? જ્યારે કંપાસ બોક્સની પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને પ્રકાશની સામે આંખ પાસે રાખીએ છીએ ત્યારે જુદા જુદા રંગ દેખાય છે. બિલકુલ સાચું. તેનો અર્થ એ કે બાળકો તમને પ્રકાશ વિભિન્ન રંગોમાં વિભાજિત થતો દેખાય છે. આવી જ રીતે સફેદ પ્રકાશ એક પ્રિઝમ દ્વારા 7 રંગોમાં વિભાજિત થઈ જાય છે. તે વખતે આપાત કિરણના આધારે જુદા જુદા રંગ જુદા જુદા ખૂણાએ વળે છે. પ્રકાશના વક્રીભવન પછી મળતા રંગનો ક્રમ લાલ, નારંગી, પીળો, લીલો, ભૂરો, વાદળી, જાંબુડિયો છે. પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય વિકિરણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે તે આપણે જાણીએ છીએ. તરંગ લંબાઈ તરંગનો એક મહત્વનો ગુણ છે. આપણી આંખો પ્રકાશની જે તરંગ લંબાઈ પ્રત્યે સંવેદનશીલ હોય છે તે પ્રકાશની તરંગ લંબાઈ 400 nm અને 700 nm વચ્ચે હોય છે. આ દરમિયાન દેખાનારી તરંગ લંબાઈ જુદા જુદા રંગો જેમ કે લાલ, નારંગી, પીળો, લીલો, ભૂરો, વાદળી, જાંબુડીમાં હોય છે. આ રંગમાં લાલ કિરણોની તરંગ લંબાઈ સૌથી લાંબી એટલે કે 700 nmની આસપાસ હોય છે, જ્યારે જાંબુડી કિરણોની તરંગ લંબાઈ સૌથી નાની એટલે 400 nm 1 nm બરાબર 10⁻9 મીટરની આસપાસ હોય છે. શૂન્યાવકાશમાં બધી આવૃત્તિઓના પ્રકાશ તરંગોનો વેગ સમાન હોય છે, પણ આ પ્રકાશ તરંગો પદાર્થના માધ્યમમાં જુદી જુદી ગતિથી ચાલે છે. તેથી પદાર્થ માધ્યમમાં તેમની ગતિ સમાન હોતી નથી. તેથી વિભિન્ન રંગો માટે માધ્યમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જુદો જુદો હોય છે. જો કે સફેદ પ્રકાશ કાચ જેવા એક જ માધ્યમ પર પરાવર્તિત થાય છે. પ્રકાશના વિભિન્ન રંગો માટે વિભાજનનો ખૂણો અલગ અલગ હોય છે. તેથી સૂર્યનો સફેદ પ્રકાશ પણ જ્યારે હવામાંથી કોઈ પ્રત્યાવર્તિત માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે 7 રંગોના સ્પેક્ટ્રમ રૂપે બહાર નીકળે છે, એટલે કે ઉભરી આવે છે. કોઈ પદાર્થ માધ્યમમાં પ્રકાશને તેના ઘટક રંગોમાં અલગ કરવાની પ્રક્રિયાને પ્રકાશનું વિભાજન ડિસ્પર્શન કહેવામાં આવે છે. મેડમ, સ્પેક્ટ્રમ એટલે કે વર્ણક્રમ શું છે? પ્રકાશના રંગીન ઘટકો વડે બનેલા બેન્ડને સ્પેક્ટ્રમ કહેવાય છે. આઇઝેક ન્યૂટને સૌથી પહેલા સૂર્યપ્રકાશમાંથી સ્પેક્ટ્રમ મેળવવા માટે પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો. જ્યારે એક સફેદ પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે તે વક્રીભવન થઈ જાય છે અને આપાત કિરણને જુદા જુદા ખૂણે જુદા જુદા રંગના કિરણોમાં બદલી નાખે છે. લાલ રંગનું કિરણ સૌથી ઓછું વળે છે, તો વાદળી કિરણો સૌથી વધુ વળે છે. બહાર નીકળતી વખતે વિભિન્ન રંગોના કિરણ અલગ અલગ થઈ જાય છે. તેને લીધે 7 રંગોનું સ્પેક્ટ્રમ મળે છે. જ્યારે આપણે આ સ્પેક્ટ્રમને પોતાની આંખોથી જોઈએ છીએ તો આ ચિત્ર જેવું દેખાય છે. થોડું મગજ દોડાવો. 2 પ્રિઝમની મદદથી સફેદ આપાત પ્રકાશથી સફેદ ઉત્સર્જિત પ્રકાશ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? બાળકો, આને સમજવા માટેની પ્રક્રિયા કરીએ. સૌથી પહેલા એક પ્રિઝમ લો, તેના પર સફેદ પ્રકાશ પાડો. તેનાથી તમને સ્પેક્ટ્રમ મળશે. તે જ રીતે બીજું એક પ્રિઝમ લો. આ પહેલા પ્રિઝમની સમાંતર પણ ઉલટું રાખો. તેમને એકબીજાની સમાંતર રાખો. બંને પ્રિઝમને આ રીતે રાખવાથી સ્પેક્ટ્રમના રંગ બીજા સ્પેક્ટ્રમમાં થઈને પસાર થશે. બીજા પ્રિઝમની વિપરીત દિશાથી પ્રકાશના કિરણો પ્રાપ્ત કરો. હવે તમે જોઈ શકશો કે બીજા પ્રિઝમની વિપરીત દિશાથી પ્રકાશના જે કિરણો નીકળી રહ્યા છે તે સફેદ છે. હવે તમે વિચારતા હશો કે આવું કેમ થાય છે? સફેદ પ્રકાશ 7 રંગોના પ્રકાશના મિશ્રણથી બને છે. બાળકો, આપણે કાચના પ્રિઝમ લાગેલા ઝુમ્મર જોઈએ છીએ. તેમાં ટંગસ્ટન બલ્બનો પ્રકાશ પ્રિઝમથી પસાર થતી વખતે વક્રીભવન થાય છે અને આપણને રંગબેરંગી કિરણો દેખાય છે. જો આપણે ટંગસ્ટન બલ્બના સ્થાને LED બલ્બનો ઉપયોગ કરીએ તો શું આ રીતે રંગોના કિરણો દેખાશે?
હા. ના, એલઈડી અને ટંગસ્ટન બલ્બ તમને પ્રકાશ આપે છે, પરંતુ એલઈડી બલ્બથી નીકળતા પ્રકાશમાં 400 nmથી 700 nm સુધીની બધી તરંગ લંબાઈ નથી હોતી. એટલા માટે બધા 7 રંગોનું વર્ણપટ ઉત્પન્ન નહીં થાય, જેવું કે આપણે સૂર્યપ્રકાશ અથવા ટંગસ્ટન બલ્બના પ્રકાશમાં જોઈએ છીએ.